ભાઈ તમે મોટા મોટા મોલ જોયા હશે, તમે એરપોર્ટ છે, એરપોર્ટની અંદર આપણે આ એસી નાખવામાં આવે ભાઈ? બિલકુલ, એરપોર્ટમાં આપણે આ એસી નાખવામાં આવે. આમાં છે ને જેટ નોઝલ આવે. આ ડક્ટેબલ એસી છે, VRV સિસ્ટમ સાથે કનેક્ટ કરેલા છે અને આગળ જેટ નોઝલ નાખી છે. આપણે કઈ જગ્યાએ અત્યારે આજે આવ્યા? અત્યારે આપણે સ્ટાઇલ અપ નો શોરૂમ છે જે ત્રાગડમાં છે, ત્યાં આપણે છીએ. અને આ શોરૂમની અંદર કહું ને કે આખો મોટો હોલ હોય, હવે એની અંદર આખી એસીની જરૂર તો વધારે પડે. બિલકુલ. અને અહીંયાથી લઈને ત્યાં સુધી એનો તો ફ્લો જોઈએ બધી જગ્યાએ. આમાં સ્પ્લિટ ના ચાલે? આમાં સ્પ્લિટ ના ચાલે. આમાં શું છે કે એરને ટ્રાવેલ વધારે કરવું પડે, એટલા માટે આપણે ડક્ટેબલ અને જેટ નોઝલ નાખેલા. આમાં કેમ ટ્રાવેલ કેમ કરવું પડે વધારે? એર દૂર સુધી ના જાય તો વચ્ચે તમારો હોટ પોકેટ જનરેટ થાય, વચ્ચે જે ઊભું હોય એને ગરમી લાગે. અચ્છા, કારણ કે આ મોલ છે તો મોલની અંદર કપડા અહીંયાથી પણ જોઈએ, ઓલી બાજુથી પણ જોઈએ, એટલે બધી જગ્યાએ એમને હવા આવી જોઈએ. બિલકુલ, બધી જગ્યાએ. તો હવે આવું તો મેં જોયું નથી, બધી જગ્યાએ તો આપણે ઓલું લગાવ્યું છે, ડક લગાવ્યું છે. આ ડક્ટ વગરનું, બરાબર, એટલે કહેવાય તો આ ડક્ટેબલ એસી કહેવાય, પણ જેટ નોઝલ લગાવ્યા છે આગળ. આગળ એટલે ફ્લો એકદમ જોરથી માથા ઉપર જ આવે છે. યસ. તો પછી આની અંદર ગરમ હવા, બહાર ને ઠંડી હવા કેવી રીતના બધી આ કામ કરે? આમાં તમારે ગરમ હવા જે છે એ સાઈડમાંથી ઓટોમેટિક લૂઝ એર જે હોય એ મિક્સ થાય, ગરમ હવા અને ઠંડી હવા મિક્સ થાય. ઇન્ડોર આઉટડોર કેટલા જોઈએ એમાં? આના જે ઇન્ડોર છે તમે જુઓ કે 1 2 3 3 6 અને નીચે 6. બાર ઇન્ડોર છે, એમાં 2 જ આઉટડોર સાથે આપણે VRV સિસ્ટમ કનેક્ટ. બેમાં જ થઈ જશે? બેમાં, યસ. આમાં કિલો ઉપર કે કેવી રીતના હોય? આમાં હોર્સ પાવર પર હોય, HP ઉપર. પર HP 50,000 થી 60,000 ની વચ્ચે પ્રાઇસ હોય. એ ડિપેન્ડિંગ ઓન ધ તમારી કેવી ડિઝાઇન છે. આમાં ટન બન ના આવે? આમાં 1 HP = 0.8 ટન થાય તમારો. બરાબર. હા, એટલે ટન કેટલા ટન ગણવાનું આપણે? આ તમારું સપોઝ મેં 120 HP લીધેલું છે, તો 120 HP એટલે 0.8 વડે મલ્ટીપ્લાય કરું એટલે 12 × 96 ટન થયું. આ 96 ટન? હા, 96 ટન. પ્લસ પાછું એમાં ઓલા સ્પ્લિટ કરતા આની અંદર બિલ ઓછું આવે ને? આમાં બિલ ઓછું આવે, 30% બિલ ઓછું આવે સ્પ્લિટ કરતા. તો ભાઈ તમે મોલની અંદર જ્યાં પણ તમે જુઓ ને, એરપોર્ટની અંદર તમે પણ જો કદાચ મોલ નાખતા હોય અથવા દુકાન નાખતા હોય, તમારી આવી કોઈ મોટી જગ્યા હોય, તો ત્યાં એસીનું કુલિંગની કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું વન ટાઈમ સોલ્યુશન એટલે એરોમા એર કન્ડિશનિંગ. આખા ગુજરાતમાં બધી જગ્યાએ સર્વિસ આપશું ને ભાઈ? જેટલા પણ લોકો જ્યારે પણ ફર્નિચર પહેલા એસી લગાડવાનું પહેલા પ્રિફર કરજે કે એમાં કયું અને કેવી રીતના, ખાસ તો તમારે લોકોને ફોન કરવાનો, તમારે કહેવાનું કે ભાઈ મારું આ બિઝનેસ છે, તો એ લોકો પોતે જ આખી કસ્ટમાઇઝ ને ડિઝાઇન કરીને તમને આપી રહ્યા છે. અને એસી લગાડવું કયું લગાડવું જોઈએ? ડાઇકિન નું એસી એરોમા એર કન્ડિશનિંગ માંથી લગાવવાનું.